સુરતના અડાજણમાં ગરબા ક્લાસીસમાં અન્ય ધર્મનો યુવાન હિન્દુ યુવક યુવતીઓને ગરબા શીખવતો હોવાના મામલે વિવાદ બાદ પોલીસે ગુનો નોંધી ગરબા ક્લાસીસના સંચાલક અને શિક્ષકની ધરપકડ કરી છે। ગરબા ક્લાસીસ બહાર સંચાલકે બેનર લગાડ્યું હતું, જેમાં લખ્યું હતું કે પોલીસ કમિશનરના નિયમ અનુસાર ગરબા ક્લાસ દરમિયાન કોઈ પણ અન્ય ધર્મના યુવક અને યુવતીઓને પ્રવેશની સખત મનાઈ છે। ત્યારે અંદર ગરબા ક્લાસમાં અન્ય ધર્મનો યુવાન હિન્દુ યુવક યુવતીઓને ગરબા શીખવતો હતો। આગે રાંદેર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ અડાજણ આનંદમન રોડ સ્નેહ સંકુલની વાડીના ત્રીજા માળે પનઘટ ગરબા ક્લાસીસમાં પહોંચી ગયા હતા, જ્યાં અન્ય ધર્મનો યુવક યુવતીને ગરબા શીખવતો હતો। સાથે તે યુવકે હિન્દુ નામથી સોશિયલ મીડિયા પર આઈડી બનાવ્યું હતું। હિન્દુ સંગઠનના કાર્યકારી યુવકને નામ પૂછતા તેણે મોહમ્મદ ઇશાક નામ કહ્યું હતું, ત્યારે ઇન્સ્ટા અને ફેસબુક પર તેણે પોતાનું નામ આકાશ પનઘટ રાખ્યું હતું। કાર્યકરે આઈડી બાબતે પૂછતા તેણે પોતે બનાવીને હોવાનું કહી છટકવાનો પ્રયાસ કર્યો હતો। તેના આઈડીમાં નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા પણ ફોટા છે। ગરબાના સંચાલકે હિન્દુ સંગઠનની વાતને ધ્યાનમાં લઈને ઇશાકને ક્લાસમાંથી છૂટો કરી દીધો હતો। આ મામલે હિન્દુ સંગઠનના કાર્યકરે અડાજણ પોલીસમાં અરજી આપી હતી। અરજીમાં તેઓએ ગરબા ક્લાસના સંચાલક અનિલ જરીવાલા અને મોહમ્મદ ઇશાક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આથી અડાજણ પોલીસે અરજીના આધારે મોહમ્મદ ઇશાક ઉર્ફે આકાશ માંજરો, મોહમ્મદ મિયા મંસૂરી અને અનિલ ભગવાનદાસ જરીવાલા સામે અટકાયતી પગલાં લીધા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।